તો શું મિત્રો તમારે પણ આવું થાય છે, તમારાથી પણ પુશઅપ વાગતા નથી? તો મિત્રો હું જે તમને ટ્રીક કહું એ ટ્રીકને તમે તમારા દરરોજની ક્રિયામાં ફોલો કરો અને હું જે ટ્રીક તમને બતાવું એ તમે ફોલો કરશો તો હું એટલું કહું છું કે તમે 15 દિવસમાં તમારી ચેસ્ટમાં ફરક દેખાશે અને તમે પુશઅપ નહીં વાગી શકતા હોય તમારાથી તો પણ તમે પુશઅપ મારી શકશો. તો મિત્રો તમે આ વિડીયોમાં ટ્રીક જુઓ, હું તમને કહું એ ટ્રીક ફોલો કરો. સ્વાગત છે મિત્રો અમારા નવા વિડીયોની અંદર. તો મિત્રો તમે થંબનેલ જોઈને તમને એ ખબર પડી ગઈ હશે કે અમે શેના પર વિડીયો બનાવી રહ્યા છીએ. તો મિત્રો અત્યારે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી જે વિદ્યાર્થીઓ કરે છે એ વિદ્યાર્થીઓમાં ઘણા એવા બધા છે કે જે ચેસ્ટમાં બહાર નીકળી જતા હોય છે. તો મિત્રો અમારી સાથે પણ એક ભાઈ છે, એ ભાઈને ફિઝિકલ આપવા જવાનું છે મહેસાણા અને એની 10 તારીખ છે. તો મિત્રો એની ચેસ્ટમાં ભાઈ કહે છે કે મારે ચેસ્ટ થતી નથી, તો એના માટે મારે શું કરવું? તો મિત્રો ભાઈને હું એ કહીશ કે ચેસ્ટ માટે કઈ બેસ્ટ એક્સરસાઇઝ છે, એ એક્સરસાઇઝને પોતાના દરરોજ રૂટીનમાં ફોલો કરે તો એ એની ચેસ્ટ વધારી શકે છે. તો મિત્રો ચેસ્ટ વધારવા માટે હું જે એક્સરસાઇઝ તમને કહું છું એ એક્સરસાઇઝ તમે પણ તમારા રોજિંદી ક્રિયામાં એડ કરી નાખો અને તમારી પણ ચેસ્ટ જો સારી એવી ગ્રોથ થાય, હું એવી આશા રાખું છું. અને 15 દિવસમાં ચેસ્ટ ગ્રોથ કરવાનો એમ હું ભાઈને કહું છું એ પ્રમાણે એ એક્સરસાઇઝ કરશે તો 15 દિવસની અંદર પોતાની ચેસ્ટમાં એને ફરક દેખાશે અને તમને પણ દેખાશે. તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો. તો મિત્રો હું ભાઈને જે એક્સરસાઇઝ કહું છું એ તમે જુઓ અને તમે પણ એ રીતને પોતાના દરરોજ રૂટીનમાં ફોલો પણ કરો. તો મિત્રો ચલો ભાઈને આપણે ટ્રીક આપીએ, તમે પણ એ ટ્રીકને ફોલો કરજો. તો ચલો, તમારાથી પુશઅપ નથી વાગતા ને તો હું જે ટ્રીક કહું ને એ ટ્રીક તમારે ડેલી તમારા રૂટીનમાં યુઝ કરજો તો તમે કમ્પ્લીટ પુશઅપ મારી શકો. તમે મારી સાથે જ મારો. પહેલાં તમારાથી પુશઅપ ના વાગતો હોય તો આ રીતે તમે કરી નાખો. પછી શોલ્ડરની લાઇનમાં તમારા હેન્ડ બરોબર, અને પછી હલકા હાથી અપ ડાઉન, અપ ડાઉન, અપ ડાઉન, અપ વન. તો તમને કેવું લાગ્યું? કંઈ ફીલ થયું કે પહેલાં જે પુશઅપ તમે મારતા હતા એવા પુશઅપ અત્યારે કેવા થવા લાગે છે? તમને જે હાથમાં જે દુખાવો કે તમારાથી પુશઅપ નહોતા વાગતા એવું કમ્પ્લીટ પહેલાં આટલા પણ નહોતા થતા. તો મિત્રો આ હતા સાદા પુશઅપ. હવે આપણે જઈએ ઇન્ક્લાઇન પુશઅપ ઉપર. ઇન્ક્લાઇન પુશઅપ મારવાથી મિત્રો તમારા જે લોઅર ચેસ્ટનો ભાગ છે એ સારો બિલ્ડઅપ થશે. તમે પણ ઇન્ક્લાઇન ચેસ્ટ મારવા માટે પોતાના હેન્ડ શોલ્ડરની લાઇનમાં ચેસ્ટમાં ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, ડાઉન, અપ. તો મિત્રો તમે જોયું આ ટ્રીક, આ ઇન્ક્લાઇન ચેસ્ટ મારવાથી તમારી લોઅર ચેસ્ટ ઘણી સારી એવી બિલ્ડઅપ થશે અને તમારી ચેસ્ટમાં ઘણો ફરક જોવા મળશે. તો મિત્રો અમારી ત્રીજી એક્સરસાઇઝ છે એ છે ડાયમંડ પુશઅપ. તો મિત્રો ડાયમંડ પુશઅપ મારવા માટે હું તમને જે ટ્રીક બતાવું તમે પણ એ ટ્રીકને ફોલો કરજો અને ભાઈની જેમ તમે પણ ડાયમંડ પુશઅપ મારજો. ચલો, તમારાથી પણ ડાયમંડ પુશઅપ નથી વાગતા ને તો મારા જેમ કરો. તમે તમારા હાથને ડાયમંડના શેપમાં લાવી દો અને પોતાના પગને આવી રીતે નજીક લાવી દો. પછી મારો ડાઉન, અપ, ડાઉન, અપ, ડાઉન, અપ. તો મિત્રો તમે પણ જોઈ શકો છો, તમે પણ આ રીતે જો પુશઅપ મારશો તો તમારી ચેસ્ટ સારી એવી ગ્રોથ થશે અને તમે પણ જીમના કોઈ માણસ હોય તમે પણ એવી તમારી ચેસ્ટને ગ્રોથ કરી શકશો. તો મિત્રો
તમે અમારી ચેસ્ટનો વિડીયો જોયો, તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મિત્રો અત્યારે જે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી ચાલી રહી છે મિત્રો, એમાં પણ ઘણા એવા વિદ્યાર્થીઓ હતા જે ચેસ્ટમાં બહાર થયા છે. અને જો તમારી સાથે પણ તમારે પણ ફિઝિકલ જે બાકી હોય અને તમારી પણ ચેસ્ટ ના થતી હોય તો દરેકના 3-3 સેટ તમે તમારી દરરોજ તમે જ્યારે રનિંગ કરવા જાઓ કે ઘરે પણ હોય તો તમે દરરોજ 3-3 સેટ મારો અને તમારી ચેસ્ટનો વધારો કરો. તો મિત્રો તમે પણ આ રીતે ચેસ્ટ વધારવા માંગતા હતા તો જેથી તમે આ વિડીયોને જોઈ શકો છો અને આ વિડીયોને જોઈને એ ટ્રીક તમે પણ ફોલો કરી શકો છો અને ફોલો કરીને તમારી ચેસ્ટને વધારી શકો છો. મિત્રો તમને પણ અમારા આવા વિડીયો પસંદ આવતા હોય અને બીજા પણ અવનવા આવા વિડીયો જોવા માંગતા હોય તો મિત્રો તમે પણ અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને અમારી ચેનલનું નામ છે ગુજરાતી બ્લોગ ઇન્ડિયન લાઈફસ્ટાઈલ. તો મિત્રો આ ચેનલને જલ્દીથી જઈ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.